આજનું રાશિફળ આજે 19 એપ્રિલ આ 3 રાશિના જાતકોનો ખુશનુમા રહેશે દિવસ. જાણો બાકી રાશિના હાલ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતાં સારો રહેવાનો છે. તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. તમારા પર કોઈ મોટી જવાબદારી આવી શકે છે, જેને કારણે તમારે ગભરાવવાની જરૂર નથી. તમે તમારા પરિવારના નાના બાળકો માટે ભેટ લાવી શકો છો. તમારા ઘરેલું જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે. બંને એકબીજા પ્રત્યે સમર્પિત જોવા મળશે. કામ પર તમને તમારા બોસ વિશે કંઈક ખરાબ લાગશે, પરંતુ તેમ છતાં તમે કંઈ પણ કહેશો નહીં. તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે કંઈક ખાસ કરવા માટેનો રહેશે. ઘરમાં તમે પારિવારિક સમસ્યાઓ સાંભળવામાં થોડો સમય પસાર કરશો. તમે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લેવાનું આયોજન કરી શકો છો. જો તમે પ્રવાસ પર જાઓ છો તો તમારે ખૂબ જ કાળજીપૂર્વક વાહન ચલાવવું પડશે. મિત્રો તરફથી તમને પૂરતો સહયોગ મળશે. તમે ક્યાંય ફરવા જવાની યોજના બનાવી શકો છો. તમે પ્રગતિના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવાનો પ્રયાસ કરશો. તમારા ભાઈ કે બહેનને તમે જે કંઈ કહો છો તેનાથી ખરાબ લાગી શકે છે, તેથી ખૂબ જ કાળજીપૂર્વક બોલો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજી વિચારીને આગળ વધવાનો રહેશે. તમારા સ્વાસ્થ્યને લઈને કોઈ સમસ્યા થઈ શકે છે. વેપારમાં તમારે આંખ અને કાન ખુલ્લા રાખીને આગળ વધવું પડશે. તમે કોઈ મોટું રોકાણ કરવાની યોજના બનાવી શકો છો, જેમાં તમારે તમારા પિતાની સાથે ચર્ચા કરવી જોઈએ. તમારે વાહનોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવો પડશે, નહીંતર વાહનની ખામીને કારણે તમારા નાણાકીય ખર્ચમાં વધારો થઈ શકે છે. તમે તમારા કોઈ મિત્રના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો. તમારે તેમના માટે કેટલાક પૈસાની વ્યવસ્થા પણ કરવી પડશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. તમારા પર કામના ભારણને કારણે તમે ચિંતિત રહેશો. તમે તમારા જીવનસાથી અને બાળકો માટે નવું વાહન ખરીદી શકો છો. જો તમે તમારા વ્યવસાયમાં કોઈ સાથે ભાગીદારી કરો છો તો તે તમારી સાથે દગો કરી શકે છે. તેથી તમારે તેમના પર નજીકથી નજર રાખવી જોઈએ. તમારા પરિવારના સભ્યોને નોકરીને કારણે ઘરથી દૂર જવું પડી શકે છે. વિદેશથી વેપાર કરનારા લોકોએ ખૂબ જ કાળજી સાથે વ્યવહાર કરવો પડશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમે તમારા વ્યવસાયમાં કેટલાક મોટા ફેરફારો કરવા વિશે વિચારી શકો છો. હવામાન તમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે. તમે કેટલાક મોસમી રોગોથી પ્રભાવિત થઈ શકો છો. તમારે કાર્યસ્થળ પર સ્ત્રી મિત્રો સાથે સાવચેત રહેવાની જરૂર છે. તમને તમારા ભાઈઓ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે. અપરિણિત લોકોના જીવનમાં નવા મહેમાનનો પ્રવેશ થઈ શકે છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે પ્રેમ અને સહકારની લાગણી લઈને આવશે. સામાજિક અને રાજકીય ક્ષેત્રે કામ કરતા લોકોના કામની પ્રશંસા થશે. જો તમે તમારા જીવનસાથી સાથે કોઈ વાતચીત કરો છો તો તમારે તેઓ શું કહે છે તે સમજવાનો પ્રયાસ કરવો પડશે. તમારે કોઈ પણ મોટો નિર્ણય સમજી વિચારીને લેવો પડશે. તમારા મનમાં સ્પર્ધાની ભાવના રહેશે. તમે તમારી આસપાસના લોકોને તમારી વાતો અને વર્તનથી ખુશ રાખશો. તમારા કેટલાક ગુપ્ત દુશ્મનો ઊભા થઈ શકે છે, જેનાથી તમારે દૂર રહેવાની જરૂર છે. તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે સમસ્યાઓથી ભરેલો રહેશે. તમારી ખાવાની આદતોને કારણે પેટ સંબંધિત સમસ્યાઓથી તમે ચિંતિત રહેશો. તમારી કેટલીક ઘરેલું સમસ્યાઓ ફરી ઊભી થઈ શકે છે, જેને તમારે હલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તમે તમારા ખિસ્સાનું ધ્યાન રાખો. તમારા ખર્ચાઓ પર અંકુશ રાખો, નહીંતર તેમનો વધારો તમારા બજેટને અસ્થિર કરી શકે છે.
વેપારમાં કોઈને પૈસા ઉધાર ન આપો, અન્યથા તમારા પૈસા પાછા મળવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. તમને તમારા મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારે તમારા બાળકોની કંપની પર વિશેષ ધ્યાન આપવું પડશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ નાની નાની યાત્રાઓ પર જવાનો રહેશે. જો તમારા પૈસા ધંધામાં અટવાઈ ગયા હોય તો તમને તે પાછા મળી શકે છે. આર્થિક સિદ્ધિ પહેલા કરતાં સારી રહેશે. પરિવારમાં આજે કોઈ શુભ પ્રસંગમાં હાજરી આપવાની સંભાવના છે. તમે તમારા મિત્રો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. તમારે તમારા બાળકોને આપેલા કોઈ પણ વચનને પૂર્ણ કરવું પડશે. જો તમે ક્યાંય પ્રોપર્ટીમાં પૈસા રોક્યા હોય તો તે પણ તમારા માટે સારો નફો લાવશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે યોજના બનાવવા અને તમારા કાર્યમાં આગળ વધવા માટે સારો રહેશે. પરિવારના કોઈ સભ્યને કોઈ સન્માન મળી શકે છે. ધંધો કરતા લોકોએ પોતાનું મન અહીં ત્યાં ન વાળવું જોઈએ, નહીં તો કોઈ મુશ્કેલી આવી શકે છે. તમારું કામ બીજાના હાથમાં ન છોડો. કોઈ જૂની ભૂલ સામે આવી શકે છે. વિદ્યાર્થીઓએ તેમના શિક્ષણમાં તેઓ જે સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેના વિશે તેના વરિષ્ઠ સભ્યો સાથે વાત કરવી પડશે. તમારો કોઈ વિરોધી તમને પરેશાન કરી શકે છે. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. જો તમે કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેશો તો તમે ચોક્કસપણે જીતશો. વેપારના કામ માટે તમે ટૂંકા અંતરની યાત્રા પર જઈ શકો છો. તમારે તમારા બાળકના મનમાં ચાલી રહેલી મૂંઝવણને દૂર કરવાનો પ્રયાસ કરવો પડશે. નોકરી શોધી રહેલા લોકોને વધુ સારી તક મળી શકે છે. તમારા કોઈ મિત્ર દ્વારા કહેવામાં આવેલી કોઈ વાત તમને ખરાબ લાગી શકે છે. જો તમને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાનો મોકો મળે તો તે અવશ્ય કરો. લેવડ દેવડ સંબંધિત બાબતોમાં કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે કંઈક ખાસ રહેવાનો છે. પરિવારમાં ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવશે અને બધા સભ્યો એકજૂટ દેખાશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોને મોટું પદ મળશે તો તેમને ખુશી થશે. તમે તમારા ઘરનું નવીનીકરણ કરશો, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જશે. શેર માર્કેટમાં રોકાણ કરનારા લોકો સારી કમાણી કરી શકે છે. તમારે તમારા વ્યવસાયમાં કોઈ ફેરફાર ન કરવો જોઈએ, અન્યથા પછીથી કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારા આયોજિત કાર્યને પૂર્ણ કરવા માટે તમારે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા પડશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમને કોઈ મોટી ડીલ ફાઇનલ કરવાની તક મળશે. કોઈ અજાણી વ્યક્તિની સલાહ લેવાથી તમને નુકસાન થઈ શકે છે. તમે તમારી બુદ્ધિથી સારો નિર્ણય લેશો. જો તમે કોઈ સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો તેમાં પણ સુધારો થશે. કેટલાક ખાસ લોકોના સંપર્કમાં આવવાથી તમને સારો ફાયદો થશે. પરિવારમાં કોઈ મુદ્દાને લઈને પરસ્પર મતભેદ વધી શકે છે. વરિષ્ઠ સભ્યોની મદદથી તમે તેને સરળતાથી પાર કરી શકશો. તમારે તમારા જીવનસાથીની વાત સમજવાની કોશિશ કરવી પડશે, તો જ તમારા સંબંધો વધુ સારા બનશે.